ખાતાવી અને ખતવણીનો દાખલા નંબર 5 જેનું આપણે સોલ્યુશન કરીશું. ખાતાવી જો આમનોંધ પરથી પણ ખાતાવી કરવાની હોઈ શકે, પેટા નોંધ પરથી પણ હોઈ શકે છે, રોકડ મેળ ઉપરથી પણ હોઈ શકે અને ખાસ આમનોંધ પરથી પણ હોઈ શકે છે. તો આજે આપણે દાખલા નંબર 5 જે તમને પેજ નંબર તમે ચોપડીમાં જોઈ શકો છો તમારી જોડે અવેલેબલ હોય તો પેજ નંબર 244 ઉપર આપેલું છે એના દાખલા નંબર 5 પેજ નંબર 244. આની અંદર આ દાખલામાં આપણે કરવાનું શું છે જુઓ, હેડિંગમાં લખેલું છે કે નીચે આપેલ વ્યવહારો પરથી શ્રી નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી કોના ચોપડે કીધું છે? કટારાના ચોપડામાં આમનોંધ લખી ખાતાવીમાં જરૂરી ખાતા ખોલી ખતવણી કરો. તો સૌથી પહેલા તો આપણે શું લખવી પડશે? એની આમનોંધ લખવી પડશે અને આમનોંધ લખતા તમને આવડે છે તો જુઓ અહીંયા આપણે 1 by 1 આમનોંધ લખીએ તો આમનોંધનો ફોર્મેટ છે શ્રી કટારાના ચોપડામાં આમનોંધ. તો સૌથી પહેલા પહેલો વ્યવહાર શું છે? પહેલો વ્યવહાર 3,30,000 ધંધામાં લાવ્યા જેમાંથી 2,30,000 ક્યાં ભર્યા? બેંકમાં ભર્યા. તો સૌથી પહેલો વ્યવહાર શું? પહેલા વ્યવહારની આમનોંધ શું થશે? તો બેંકમાં ભર્યા એ કોના ખાતે ઉધાર થશે? બેંક ખાતે ઉધાર થશે. ચલો તો બેંકમાં કેટલા ભર્યા આપણે? 2 લાખ ને કુલ લાયા હતા કેટલા? 3,30,000. તો બાકીના 1 લાખ આપણી જોડે રોકડ રહી. રોકડ ખાતે ઉધાર કરીશું કેટલા રૂપિયા? 1 લાખ રૂપિયા. આ લાયા ક્યાંથી? આપણે ધંધો શરૂ કરવા માટે ધંધા ઘરેથી લાયા તો તે કોના ખાતે લખવામાં આવશે? મૂડી ખાતે. તો મૂડી ખાતે આપણે કેટલા જમા કરીશું? અહીંયા 3,30,000. આમનોંધ લખતા તમને આવડે છે? આમનોંધ આપણે આગળ શીખી ગયેલા છીએ. ચલો પહેલા વ્યવહારમાં કોઈને કઈ ડાઉટ? બીજા નંબરનો વ્યવહાર રોકડ ખરીદી કેટલી કરી? ઓકે, ખરીદી કરવાથી માલ આવે. ખરીદી કરવાથી માલ આવે. આવે તો શું થાય? ખરીદ ખાતે ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાની ખરીદી કરી? 85,000. તે રોકડ ખાતે. તે કોના ખાતે લખીશું આપણે? રોકડ ખાતે. કેમ કે પૈસા ચૂકવી દીધા, રોકડ ખરીદી છે, ચૂકવવાના બાકી છે નહીં. આપણે જોડેથી રોકડ જાય છે એટલે રોકડ ખાતે શું કરી દઈશું? જમા. કેટલા રૂપિયા? 85,000. ક્લિયર? દરેક વિદ્યાર્થીને ખબર પડે છે કે કોઈ ડાઉટ આની અંદર? ચલો એના પછી શું આપેલું છે? અજમલ ફર્નિચર માર્ટ માંથી 11,500 નું ફર્નિચર ઓફિસ માટે ખરીદ્યું. તો અજમલ ફર્નિચર જોડેથી ખરીદ્યું છે. અજમલ ફર્નિચર ને આપણે પૈસા ચૂકવ્યા નથી. કોના માટે ખરીદ્યું છે? ઓફિસ માટે ખરીદ્યું છે. તો ફર્નિચર ખાતે ઉધાર થશે. ફર્નિચર ધંધા માટે મિલકત થઈ ગઈ. ફર્નિચર ખાતે ઉધાર. તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે. કેમ કે એને પૈસા ચૂકવ્યા આપણે ચૂકવવાના બાકી છે. કેટલા રૂપિયાનું લીધું આપણે? 11,000 11,500. ચલો કોઈ ડાઉટ આની અંદર? કોઈને કઈ પ્રશ્ન? ચલો એના પછી આગળ શું કીધું છે આપણને? નેક્સ્ટ કનુભાઈને દેવા પેટે 8,000 નો ચેક આપ્યો. કોને ચેક આપ્યો આપણે? કનુભાઈ. તો કનુભાઈ ચેક લેનાર છે. કનુભાઈ શું છે? ચેક. અને લેનાર ખાતે શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. તો ચોથા નંબરમાં શું લખીશું અહીંયા? કનુભાઈ ખાતે ઉધાર. ચેક આપ્યો છે એટલે તે કોના ખાતે લખીશું આપણે? બેંક ખાતે. કેટલા રૂપિયાનો ચેક આપ્યો આપણે? તો રકમના કોલમમાં 8,000 ઉધાર અને 8,000 જમા કરવામાં આવશે. ચલો એના પછી રાજુભાઈ પાસેથી 7,800 ના લેણા પેટે 7500 નો ચેક ચૂકતી હિસાબે મળ્યો. આપણે લેવાના કેટલા હતા? 7800. 7,800 પણ એમને કેટલા આપ્યા? 7500 નો ચેક આપીને હિસાબ શું કરી દીધો? ચૂકતી. એટલે 300 રૂપિયા આપણને ઓછા મળ્યા. 300 રૂપિયા ઓછા મળ્યા. તો પાંચમા નંબર આપણને ચેક મળે છે. ચેક મળે છે એટલે પૈસા ક્યાં જશે? બેંકમાં. એટલે બેંક ખાતે આપણે શું કરીશું? કેટલા રૂપિયા બેંકમાં જશે? 300 રૂપિયા ઓછા મળ્યા. એને વટાવ અથવા કસર કહી શકાય. તો આપણે અહીંયા વટાવ ખાતે લખીએ છીએ. વટાવ ખાતે ઉધાર. તે કોના ખાતે? કોની જોડે પૈસા મળી રહ્યા છે? તો તે રાજુભાઈ ખાતે. કેટલા રૂપિયા લખીશું? 7,800. 7,800 રૂપિયા. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ
રોકડ વેચાણ 15,000 રૂપિયા. રોકડ કર્યું છે, રોકડ કર્યું એટલે પૈસા આપણને મળી ગયા. રોકડ કર્યું એટલે પૈસા આપણને મળી ગયા. રોકડ આપણી જોડે આવે છે. રોકડ ખાતે ઉધાર, તે કોના ખાતે લખો? વેચાણ ખાતે. કેટલી રકમ છે? તો રકમના કોલમમાં અહીંયા રોકડ ખાતે ઉધાર 15,000 અને વેચાણ ખાતે જમા બી કેટલા? 15,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? રમેશભાઈને કરેલું ઉધાર વેચાણ 75,000 રૂપિયા. રમેશભાઈને આપણે કેવું વેચાણ કર્યું છે? ઉધાર વેચાણ. એનો મતલબ રમેશભાઈએ પૈસા આપ્યા નથી, રમેશભાઈ જોડેથી પૈસા લેવાના બાકી છે. તો રમેશભાઈને આપણે વેચાણ કર્યું તો રોકડ ખાતે ઉધાર નહીં કરવાનું, પૈસા આવતા નથી. કોના ખાતે ઉધાર કરીશું? રમેશભાઈ ખાતે ઉધાર, તે કોના ખાતે લખો? વેચાણ ખાતે. કેટલી રકમ છે? 75,000. 75,000 રૂપિયા ભાઈ રમેશભાઈ પાસેથી લેવાના. કેટલા રૂપિયા? 75,000. 75,000. ચલો એના પછી નેક્સ્ટ શું આપેલું છે આપણે? પગાર ચૂકવ્યો 6200 રૂપિયા, 6,200 રૂપિયા. ધંધા માટે ખર્ચ થઈ ગયો. ધંધા માટે શું થઈ ગયો? ખર્ચ. ખર્ચ હંમેશા શું થાય? ઉધાર. 8મા નંબરમાં શું લખીશું? પગાર ખાતે ઉધાર. પગાર ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? 6200. ઓકે. ચૂકવ્યો કેવી રીતે? રોકડા બેંક થી? એવું કઈ કહેલું નથી તો આપણે તો રોકડ ખાતે લખી દઈશું. રોકડ ખાતે 6,200. ચલો હવે જુઓ, દરેક વ્યવહારની આમનોંધ આપણે લખી દીધી. કોઈ આમનોંધ બાકી ખરી? હવે કેટલા વ્યવહાર છે? કુલ 8. 8 વ્યવહારની આપણે આમનોંધ લખી દીધી. હવે આ આમનોંધ ઉપરથી આપણે કહી શકીએ કે આપણે જો સૌથી પહેલા 1 લાખ રૂપિયા રોકડા લાયા, છેલ્લે આપણે જોડે કેટલા વધે એવું કહી શકીએ? ના, એ આપણને ખબર પડે નહીં. બેંકની અંદર 2,30,000 ની ડિપોઝિટ કરાઈ, હવે આપણી જોડે બેંકમાં કેટલા પડે આપણને ખબર પડી શકે આમનોંધ પરથી? ના. એના માટે શું કરવું પડે? ખતવણી કરવી પડે. શું કરવી પડે? તો આમનોંધ પરથી આપણે ખતવણી કરતા આજે શીખવાનું છે. એકદમ ઈઝી છે, કઈ હાર્ડ છે નહીં, હે ને? સૌથી પહેલા આપણે અહીંયા આમનોંધ લખી ત્યારે કયું ખાતું આવ્યું? તો આપણે સૌ પ્રથમ અહીંયા જો ખાતાનો સ્વરૂપ અહીંયા દોરેલો જ છે, તમને સ્ક્રીન પર દેખાય છે. આ બાજુ ઉધાર બાજુ, આ બાજુ. તો સૌથી પહેલા હું અહીંયા કયો ખાતું બનાવી દઉં? બેંક ખાતું બનાવી દઉં. કયું ખાતું બનાવી દઉં? બેંક ખાતું. ક્લિયર? પહેલો વ્યવહાર જે હતો એમાં કયું ખાતું આવ્યું આપણું? તો સૌથી પહેલા કયું ખાતું બનાવી દીધું? ઓકે. બેંક ખાતે અહીંયા શું લખેલું છે? કઈ બાજુ લખેલું છે? ઉધાર. કેટલા રૂપિયા? તો અહીંયા બી બેંક ખાતામાં કઈ બાજુ લખવાનું? કેટલા રૂપિયા લખવાના? 2,30,000. ચલો આટલી ખબર પડી ગઈ, હે ને? અહીંયા બેંક ખાતે ઉધાર કરેલું હતું એટલે બેંક ખાતાની ઉધાર બાજુ લખ્યા. કેટલા? 2,30,000. તારીખ આપણને આપેલી જ કઈ છે? 1. તો અહીંયા બી આપણે તારીખ કઈ લખીશું? 1. હવે વિગતના કોલમમાં શું લખવાનું? તો વિગતના કોલમમાં જ્યારે આપણે બેંક ખાતે ઉધાર કર્યો, સામેવાળો ખાતો કયો છે? મૂડી છે. સામેવાળો ખાતો શું છે? મૂડી. તો સામેવાળા ખાતાનું નામ લખવાનું. વિગતના કોલમમાં શું લખવાનું? સામેવાળા ખાતાનું નામ લખવાનું. કોના ખાતે? મૂડી ખાતે. 2,30,000 રૂપિયા. ક્લિયર? ખબર પડી ગઈ દરેકને કે આની અંદર કોઈને કઈ ડાઉટ? બેંક ખાતે ઉધાર કરેલા હતા એટલે બેંક ખાતે ઉધાર કરેલા હતા એ પ્રમાણે આપણે બેંકના ખાતામાં શું કર્યું? બેંકના ખાતામાં ઉધાર. નામ કોનું? સામેવાળા જે જમા કર્યું હોય તે. હવે આપણે બેંક ખાતું બનાવ્યું છે ને, તો આપણે શું કરીએ? દરેક બેંક ખાતાની એન્ટ્રી કરી દઈએ. બેંક ખાતાની પહેલી એન્ટ્રી થઈ ગઈ. હવે તમને બેંક ખાતું ક્યાં દેખાય છે? જુઓ, અહીંયા નથી, અહીંયા નથી, ત્રીજામાં નથી. ઓકે. ચોથા નંબરમાં છે બેંક ખાતે કાનૂનભાઈને આપણે 8,000 નો ચેક આપ્યો. અહીંયા બેંક ખાતે જમા કરેલું, ઉધાર કરેલું 4 તારીખે જમા. તો અહીંયા બી બેંક ખાતામાં આપણે કઈ બાજુ લખવાનું? જમા બાજુ. તો જમા બાજુ કેટલા લખવાના? 8,000 રૂપિયા. કઈ તારીખ હતો વ્યવહાર? 4 તારીખ. સામે કોનું નામ છે? તો અહીંયા 4 તારીખ તારીખના કોલમમાં, અને અહીંયા શું લખીશું? વિગતના કોલમમાં કનુભાઈ. એનો મતલબ જુઓ, તમને દેખાય છે કે 2,30,000 બેંકમાં આયા, એની અંદરથી 8,000 ગયા. આયા એ ઉધાર બાજુ લખ્યા, ગયા એ એટલે છેલ્લે આ વ્યવહાર થયા પછી 2,22,000 વધ્યા. ખબર પડી કે ના પડી? ઓકે. હવે જુઓ આગળ બેંકનો વ્યવહાર જોઈ લઈએ. આ બેંકનો થઈ ગયું. એના પછી 5મા નંબરમાં જુઓ બેંક ખાતે ઉધાર કરેલું છે એટલે મતલબ બેંકમાં પૈસા શું થાય છે? આવે છે. બેંક બેલેન્સ વધે છે. બેંક ખાતે શું કરેલું છે? બેંક ખાતે શું કરેલું છે? કેટલા રૂપિયા? 7500 રૂપિયા. બેંક ખાતે કેટલા ઉધાર કરેલા છે? તો બેંક ખાતાની ઉધાર બાજુ આપણે કેટલા લખવાના? 7500 રૂપિયા લખવાના. બેંક ખાતાની ઉધાર બાજુ કેટલા લખવાના? 7500. તારીખ કઈ હતી? 5. સામે કોનું નામ છે?
તો સામે અહીંયા આપણે વિગતના કોલમમાં શું લખીશું? રાજુભાઈ ખાતે. કોના ખાતે? રાજુભાઈ ખાતે. ચલો કમ્પ્લીટ ખબર પડી કે ના પડી? ઓકે, બેંક ખાતું થઈ ગયું. હવે એના પછી જુઓ બેંક ખાતું ક્યાં દેખાય તમને? રોકડ વેચાણ, રમેશભાઈ વેચાણ, પગાર. ઓકે, બેંક ખાતાનો હિસાબ પૂરો. હવે આપણે ખબર પાડવી તો પડી શકે કે આપણે બધા વ્યવહારો કર્યા પછી આપણી જોડે કેટલા રૂપિયા વધ્યા બેંકમાં. આ બંનેનો સરવાળો થાય ને એની અંદરથી 8,000 શું કરવામાં આવે? બાદ. જો કેવી રીતે? 2,30,000 વત્તા 7500 કરો એટલે કેટલા આવે? 2,37,500 ને 500. આ બાજુ બી કેટલા લખવાના? 2,37,000 ને. હવે તમે એમ કહેશો સાહેબ આ બાજુ ક્યાં 2,37,500 સરવાળો થયો? નથી થયો ને? તો આપણે શું કરવાનું? 2,37,500 ઉધાર બાજુનો સરવાળો વધારે હતો તો એનું એ જમા બાજુ લખી દીધો. તો 2,37,500 માંથી ઉપરની રકમ કેટલી છે? 8,000. એ બાદ કરી દો તો કેટલા વધે? 2,29,500 રૂપિયા એટ ધ એન્ડ ઓફ ધ મંથ, અથવા આ વ્યવહારો થયા પછી આપણા આટલા પૈસા બેંકમાં હશે. 2,29,500. હવે હજુ કહી દઉં તમને કઈ બાજુનો સરવાળો હતો વધારે? કઈ બાજુનો સરવાળો વધારે હતો? ઉધાર બાજુનો. કઈ બાજુનો? તો આ 2,29,500 ની કઈ બાકી કહેવાય? ઉધાર બાકી કે જમા બાકી? લખ્યું છે આપણે કઈ બાજુ? જમા બાજુ. અહીંયા લખવામાં શું આવે એના આગળ? બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. કઈ બાજુનો સરવાળો વધારે હતો? તો ઉધાર બાજુનો સરવાળો વધારે હોવાથી બેંક ખાતાની 2,29,500 કઈ બાકી કહેવાય? ઉધાર બાકી કહેવાય. કઈ બાકી કહેવાય? જે બાજુનો સરવાળો વધારે એ બાકી કહેવાય. ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ઉધાર બાકી કહેવાય. જમા બાજુનો સરવાળો વધારે હોય તો જમા બાકી કહેવાય. ક્લિયર? ખબર પડી? કોઈ ડાઉટ? કોઈ પ્રશ્ન? ચલો હવે જુઓ નેક્સ્ટ. ચલો બેંક ખાતાની દરેક એન્ટ્રીઓ થઈ ગઈ. બેંક ખાતું પતી ગયું. હવે બીજા નંબરમાં કયું ખાતું આવ્યું આપણું? રોકડ ખાતું. કયું ખાતું આવ્યું? તો આપણે હવે બીજા નંબરમાં જે બનાવી દઈએ અહીંયા આપણે કયું ખાતું બનાવી દઈએ? રોકડ ખાતું. હે ના? કયું ખાતું બનાવી દઈએ આપણે? રોકડ ખાતું. તારીખ વિગત નોપા રકમ, તારીખ વિગત નોપા રકમ. તો રોકડ ખાતાની અંદર જુઓ સૌથી પહેલા વાત કરું તો રોકડ ખાતે આપણે પહેલા શું કરેલું છે? કેટલા રૂપિયા? 1 લાખ. તો રોકડ ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. કેટલા રૂપિયા લખવાના? 1 લાખ. કઈ તારીખ છે? પહેલી તારીખ. વિગતના કોલમમાં સામે કોનું નામ છે? મૂડી ખાતે. કોના ખાતે? મૂડી ખાતે. બરોબર? ખબર પડી દરેકને કે ના પડી? ચલો એના પછી નેક્સ્ટ શું છે જુઓ. રોકડ ખાતે ઉધાર હતા, સામે કોનું નામ હતું? ઓકે, એના પછી હવે આપણે રોકડ ખાતાની એન્ટ્રી કરીએ. ચલો આ રોકડ ખાતાની એન્ટ્રી થઈ ગઈ. નેક્સ્ટ રોકડ ખાતું બીજા નંબરના વ્યવહારમાં શું થયેલું છે? જમા થયેલું છે. રોકડ ખાતે શું થયેલું છે? તો રોકડ ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. કેટલા રૂપિયા? તો રોકડ ખાતાની જમા બાજુ કેટલા લખું? 85,000. બીજા નંબરનો વ્યવહાર હતો તારીખના કોલમમાં 2 લખીશું. સામે કોનું નામ હતું? ખરીદ ખાતે. તો અહીંયા આપણે લખવામાં આવશે વિગતના કોલમમાં ખરીદ ખાતે. એનો મતલબ જુઓ આપણી જોડે 1 લાખ રૂપિયા ધંધામાં આવ્યા એની અંદરથી 85,000 રૂપિયા ગયા. શેના 85,000 ગયા? ખરીદી કરી એના. આ 1 લાખ શેના આયા હતા? મૂડીના ધંધાના માલિક લાયા હતા એ વ્યવહાર. ક્લિયર? ચલો એના પછી આપણે રોકડ ખાતું બીજા નંબરનું થઈ ગયું. એના પછી રોકડ ખાતું ક્યાં તમને દેખાય છે? જુઓ ત્રીજા નંબરના છે રોકડ ખાતું ક્યાં? ના. ચોથા નંબરમાં નથી. પાંચમા નંબરના વ્યવહારમાં નથી. છઠ્ઠા નંબરમાં છે. છઠ્ઠા નંબરમાં રોકડ ખાતે ઉધાર થઈ રહ્યા છે. પૈસા આવી રહ્યા છે. રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. કેટલા રૂપિયા? 15,000. રોકડ ખાતાની ઉધાર બાજુ કેટલા લખ્યા? 15,000. કઈ તારીખ છે? સામે કોનું નામ છે? તો 6 તારીખ. કોના ખાતે લખીશું? અહીંયા વેચાણ ખાતે. કોના ખાતે? વેચાણ ખાતે. ચલો કમ્પ્લીટ ખબર પડી? ચલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ છઠ્ઠા નંબરનું થઈ ગયું. 7મામાં રોકડ ખાતું નથી. 8મામાં રોકડ ખાતે શું થયેલું છે? જમા. કેટલા રૂપિયા જમા? ઓકે, તો રોકડ ખાતાની જમા બાજુએ કેટલા લખું? 6200 રૂપિયા. હે ના? રોકડ ખાતાની જમા બાજુ રોકડ ખાતે જમા છે. રોકડ ખાતાની જમા બાજુએ 6200. સામે કોનું નામ? કઈ તારીખ છે? 8 તારીખ. કોના ખાતે લખું? અહીંયા પગાર ખાતે. ચલો હવે નેક્સ્ટ કોઈ બાકી રહ્યો? રોકડ ખાતાની દરેક એન્ટ્રીઓ આપણે 1 બાય 1 કરી દીધી. ક્લિયર? તો હવે જુઓ આની બાકી નીકાળવી હોય તો નીકાળી શકો. તો આનો જુઓ આપણી જોડે રોકડની આવક કેટલી થઈ? 1,15,000. રોકડની કુલ આવક કેટલી થઈ? 1 લાખ ને. તો આ બાજુ બી કેટલા લખીશું? 1 લાખ ને.
1,15,000 માંથી આ બે એન્ટ્રીઓ બાદ કરી દો. 85,000 ની ખરીદી કરી એટલે પૈસા ગયા. 6200 રૂપિયા પગાર ચૂકવ્યો એટલે પૈસા ગયા. કેટલા વધે છે? ઓકે, 23,800 આપણી આખરની બાકી કહેવાય. 23,800. 23,000 ને અહીંયા લખવામાં આવે બાકી આગળ હવે જુઓ કઈ બાજુનો સરવાળો વધારે હતો? ઉધાર બાજુનો. તો ઉધાર બાજુનો સરવાળો વધારે હોવાથી રોકડ ખાતાની કઈ બાકી આવી? ઉધાર બાકી આવી. રોકડ ખાતાની કઈ બાકી આવી? આના પછીનું ચેપ્ટર કયું છે આપણું? કાચું સરવૈયું. ચાલો, કાચું સરવૈયામાં જો રોકડ ખાતાની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખવાની. કઈ બાજુ લખવાની? એટલે આ 23,800 રૂપિયા જો કાચું સરવૈયું બનાવવાનું હોય તો રોકડ ખાતાની કઈ બાજુ લખવામાં આવે? ઉધાર બાજુ લખવામાં આવે. કેમ કે આ રોકડ ખાતાની કઈ બાકી કહેવાય? ઉધાર બાકી કહેવાય. કઈ બાકી કહેવાશે એને? ઉધાર બાકી. કમ્પ્લીટ ખબર પડી કે કોઈ ડાઉટ આની અંદર? ચલો, તો બેંક ખાતું અને રોકડ ખાતું આપણું થઈ ગયું. ચલો, નેક્સ્ટ કયું ખાતું આવે છે? ચલો, કયું ખાતું છે? મૂડી ખાતું. ચલો, તો પહેલા સૌપ્રથમ આપણે મૂડી ખાતું અહીંયા બનાવી દઈએ. મૂડી ખાતું, બરોબર. તારીખ, વિગત, નોપા, રકમ. તારીખ, વિગત, નોપા, રકમ. ચલો, સૌથી પહેલા મૂડી ખાતે જમા કેટલા કરેલા છે? 3,30,000. તો આપણે મૂડી ખાતે જમા કેટલા કરવાના? સામે નામ કોનું લખવાનું? વિગતના કોલમમાં નામ શું લખવાનું? સામે વાળાનું. ઓકે, તો મૂડી ખાતામાં લખવાનું કઈ બાજુ? જમા બાજુ. પણ સામે કેટલા ખાતા છે? તો બે ખાતાના નામ લખવાના. બંને ખાતાના નામ લખવામાં આવશે. ચલો, તો અહીંયા પહેલો બેંક ખાતે કેટલા લખી દઉં? જમા બાજુ. બેંક ખાતે 2,30,000 હે ને? અને રોકડના કેટલા છે? રોકડ ખાતે કેટલા રૂપિયા છે? 1,00,000 રૂપિયા. રોકડ ખાતે કેટલા રૂપિયા? ચલો, આની અંદર કમ્પ્લીટ ખબર પડી. અને મૂડી ખાતે જમા થતું હતું પણ સામે કેટલા ખાતા હતા? બે ખાતા. તો મૂડી ખાતાની જમા બાજુએ સામે બંને ખાતાના નામ લખી દીધા. ક્લિયર? એટલે મૂડી આપણી જોડે 3,30,000 હતી, એમાંથી બેંકમાં 2,30,000 ગયા, રોકડા આપણી જોડે 1,00,000 રૂપિયા જ ગયા. ચલો, એના પછી ક્યાંય ચેક કરો મૂડી ખાતું આવ્યું છે? એના પછી ક્યાંય ચેક કરો મૂડી ખાતું આવ્યું છે? ના. તો એના સિવાય મૂડી ખાતામાં કોઈ એન્ટ્રી આવશે નહીં. બરાબર છે. ચલો, એના પછી મૂડી ખાતું થઈ ગયું. હવે કયું ખાતું આવ્યું આપણું? ચલો, ખરીદ ખાતું બનાવી દઈએ. કયું ખાતું બનાવી દો? ખરીદ ખાતું. એ રીતે જ ઉધાર અને જમા. તારીખ, વિગત, નોપા, રકમ. તારીખ, વિગત, નોપા, રકમ. તો સૌથી પહેલા આપણે ખરીદ ખાતે શું કરેલું છે? ઉધાર. બીજા નંબરમાં ખરીદ ખાતે શું કરેલું છે? કેટલા રૂપિયા? સામે કોનું નામ છે? તો અહીંયા બી આપણે ખરીદ ખાતાની કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. 85,000. કઈ તારીખ છે? 2 તારીખ. કોના ખાતે લખવામાં આવશે? રોકડ ખાતે. કોના ખાતે? રોકડ ખાતે. ચલો, એના પછી ખરીદી છે ક્યાંય? ચલો, બીજા નંબરમાં થઈ ગયું ખરીદી. ત્રીજા નંબરમાં ખરીદી નથી. ચોથા નંબરના વ્યવહારમાં ખરીદી નથી. પાંચમા નંબરમાં ખરીદી નથી. છઠ્ઠા નંબરમાં નથી. સાતમા નંબરમાં નથી. આઠમા નંબરમાં બી નથી. ખરીદીનું એક જ ખાતું હતું, એક જ વખત ઉધાર આવ્યું હતું, એક જ એન્ટ્રી થઈ. ક્લિયર? કોઈ ડાઉટ? ચલો, હવે ખરીદી થઈ ગઈ. એના પછી શું કયું ખાતું છે? રોકડ. રોકડની એન્ટ્રી આપણે. એના પછી કયું ખાતું આવ્યું? તો ફર્નિચરનું ખાતું બનાવવું પડશે. કયું ખાતું આવશે? તો અહીંયા લખીએ આપણે કયું ખાતું? ફર્નિચરનું ખાતું. કયું ખાતું? ફર્નિચરનું ખાતું. ફર્નિચર ખાતે શું કરેલા છે? ઉધાર. તો ફર્નિચર ખાતાની કઈ બાજુ લખવાનું? સામે નામ કોનું લખવાનું? ઓકે, તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ લખો 11,500 રૂપિયા. હે ને? ફર્નિચર ખાતાની ઉધાર બાજુ કેટલા લખો? 11,500 રૂપિયા. કઈ તારીખ છે? 3 તારીખ. વિગતના કોલમમાં સામેવાળાનું નામ શું હતું? અજમલ ફર્નિચર માર્ટ ખાતે. ચલો, એના પછી ચેક કરો ક્યાંય બીજી ફર્નિચરનો વ્યવહાર છે? છે ક્યાંય વ્યવહાર ફર્નિચરનો? ના, નથી. તો પતી ગયું. ચલો, એના પછી કયો ખાતું આવ્યું? તો આપણે અજમલ ફર્નિચર માર્ટ ખાતું બનાવીશું. અહીંયા બનાવીશું કયો? અજમલ ફર્નિચર માર્ટનું ખાતું. બરાબર છે. તો અજમલ ફર્નિચર માર્ટ ખાતે આપણે શું કરેલું છે? જમા. તો અજમલ ફર્નિચર માર્ટ ખાતાની કઈ બાજુ લખવાનું? સામે કોનું નામ લખવાનું? ચલો, તો અજમલ ફર્નિચર માર્ટ ખાતાની જમા બાજુએ 11,500 રૂપિયા. વિગતના કોલમમાં કોના ખાતે લખીશું? ફર્નિચર ખાતે. અને તારીખ કઈ હતી આપણી? 3. તારીખ કઈ હતી આપણી? 3. ચલો, કમ્પ્લીટ ખબર પડી ગઈ. એના પછી ક્યાંય અજમલ ફર્નિચર આવ્યું છે ક્યાંય? ના. તો એની એક જ એન્ટ્રી થશે. ક્લિયર? ખબર પડે છે? ચલો, એના પછી કયો ખાતું? કનુભાઈ નું ખાતું બનાવી દઈએ. કોનું ખાતું? ચલો, કનુભાઈ નું ખાતું બનાવી દઈએ આપણે.
તો અહીંયા લખીએ કનુભાઈનું ખાતું ઉધાર અને જમા. તો ચલો કનુભાઈના ખાતે આપણે શું કરેલા છે? ઉધાર. કેટલી રકમ? 8,000. તો સામે કોનું નામ છે? બેંક. તો કનુભાઈના ખાતામાં કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. કેટલી રકમ હતી? 8,000. કયો વ્યવહાર હતો? કઈ તારીખ હતી? 4 તારીખ. વિગતના કોલમમાં સામેવાળાનું નામ શું હતું? બેંક ખાતું. કઈ તારીખ હતી? 4 તારીખ. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ કે ના પડી? ચલો તો હવે એના પછી કનુભાઈ ક્યાંય આવે છે? નથી આવતા. કનુભાઈ ક્યાં આવતા? તો કનુભાઈના ખાતામાં એક જ એન્ટ્રી હતી. ચલો એના પછી કયા આયા? બેંક. બેંક ખાતાની એન્ટ્રી આપણે કરી દીધી. એના પછી પાછું પાંચમાં શું આવ્યું? બેંક. બેંક ખાતાની એન્ટ્રી પણ વટાવની બાકી છે. તો આપણે વટાવનું ખાતું બનાવીશું. વટાવ ખાતે શું કરેલા છે? ઉધાર. કેટલા રૂપિયા? 300 રૂપિયા. તો અહીંયા આપણે વટાવનું ખાતું બનાવીશું. વટાવ ખાતું. વટાવની અંદર કઈ બાજુ? ઉધાર બાજુ. કેટલા રૂપિયા? 300. સામે કોનું નામ છે? રાજુભાઈ ખાતે. કઈ તારીખ છે? કઈ તારીખ છે રાજુભાઈ વાળી? 5 તારીખ. બરાબર છે? 5 તારીખ. ચલો ક્લિયર. એના પછી પાછું કયું ખાતું આવશે? રાજુભાઈ નું ખાતું. કયું ખાતું આવશે? રાજુભાઈ ખાતે શું કરવાનું? જમા. કેટલા રૂપિયા? સામે કેટલા નામ છે? તો બંને નામ લખવાના, પણ કઈ બાજુ લખવાના? જમા બાજુ. રાજુભાઈ ની અંદર જમા બાજુ. તો અહીંયા બનાવીએ ખાતું આપણે. કયું? રાજુભાઈ નું ખાતું. કઈ તારીખ છે? 5 તારીખ. 7500 રૂપિયા કોના ખાતે છે? બેંક ખાતે. બેંક. અને બીજા 300 રૂપિયા કોના ખાતે છે? વટાવ ખાતે. કેટલા રૂપિયા? 300 રૂપિયા. કેટલા રૂપિયા છે? 300 રૂપિયા. ક્લિયર? ઓકે. રાજુભાઈ નો ખાતામાં ખબર પડી ગઈ? ઓકે. રાજુભાઈ માં બેંક ખાતું નહીં, રોકડ ખાતું હશે. કયું ખાતું આવશે અહીંયા સામે? રોકડ ખાતું. જોઈ લઈએ આપણે. જુઓ. ઓકે. બેંક ખાતું જ છે ને? કેમ ના નોંધાય? આપણે રાજુભાઈ ના ખાતામાં લખીએ છીએ ને ભાઈ. કોના ખાતામાં લખીએ છીએ? રાજુભાઈ ના ખાતામાં. બેંક ખાતે. ચલો એના પછી નેક્સ્ટ વ્યવહાર રાજુભાઈ થઈ ગયો, એટલે આટલા સુધી થઈ ગયો. રોકડ થઈ ગયો. પછી શું આવ્યું? વેચાણ ખાતે કેટલા જમા કરવાના છે? 15,000. સામે કોનું નામ છે? ચલો તો હવે આપણે બનાવીશું કયું ખાતું અહીંયા? વેચાણ. વેચાણ ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. રકમ કેટલી હતી? સામે કોનું નામ હતું? રોકડ ખાતે. ચલો કઈ તારીખનો વ્યવહાર છે આ? 6 તારીખનો. કઈ તારીખનો? 6 તારીખનો. એના પછી આપણે ચેક કરી દઈએ બીજું ક્યાંય વેચાણ છે. ચલો આ વેચાણની એન્ટ્રી થઈ ગઈ. હવે અહીંયા બી વેચાણ છે 7 તારીખે. કેટલા રૂપિયા? તો 7 તારીખે બી 75,000 નું લખીએ વેચાણ. એમાં કોનું નામ છે? ઓકે. 7 તારીખ કોના ખાતે લખાશે? સામે વાળો નામ રમેશભાઈ ખાતે. કેટલા કોના ખાતે? રમેશભાઈ ખાતે. ચલો એના પછી વેચાણ છે ક્યાંય? ના, પતી ગયું. એનો મતલબ ટોટલ વેચાણ કેટલું થયું? 15 ને 75 90,000. આપણને ખાતા પરથી ખબર પડી. ચલો આ એન્ટ્રી થઈ ગઈ. હવે કોનું ખાતું આવ્યું પાછું? હવે રમેશભાઈ ને બીજું કયું ખાતું બાકી રહ્યું? પગાર. એના સિવાય વેચાણ થઈ ગયું, રોકડ બી. રમેશભાઈ ખાતે ઉધાર કેટલા કરવાના છે? 75,000. પગાર ખાતે ઉધાર કેટલા કરવાના છે? 6200. ઓકે. તો સૌથી પહેલા અહીંયા કોનું ખાતું બનાવી દઈએ આપણે? રમેશભાઈ નું ખાતું. તો રમેશભાઈ ખાતે ઉધાર કરવાના છે કેટલા રૂપિયા? 75,000. સામે કોનું નામ છે? વેચાણ ખાતે. કઈ તારીખ? 7 તારીખ. બીજું રમેશભાઈ નો કોઈ વ્યવહાર છે? એના પછી પાછું કયું ખાતું? છેલ્લું પગાર ખાતું. પગાર ખાતે શું કરેલું છે આપણે છેલ્લે? ઉધાર. કેટલા રૂપિયા? 6200. સામે કોનું નામ છે? રોકડ ખાતે. કેટલા છે? કઈ તારીખ છે? 8 તારીખ છે. કઈ તારીખ છે? ચલો તો દરેક વિદ્યાર્થી મિત્રોને કમ્પ્લીટ ખબર પડી. આ આપણે કોના ઉપરથી ખતવણી કરી? આમનોંધ પરથી ખતવણી કરી. કેવી રીતે? આમનોંધ પરથી. નેક્સ્ટ આપણે શીખવાનું છે શું? પેટા નોંધ પરથી ખતવણી કેવી રીતે કરવી. કોના પરથી? પેટા નોંધ.